એક દિવસ ન જાવ તો ન ચાલે. આપને આનંદ કરવા માટે, આપને ખુશી આપવા માટે આજે બે દીકરીઓ આવે છે. અને આજે અમારા બાળ કલાકાર જેને કહેવાય નિલેશભાઈ વ્યાસ અને લલિતભાઈ વ્યાસ આપની સમક્ષ આવી રહ્યા છે. બાળ કલાકાર એક ગીત લઈને ભાઈ ચલાવ. મહારાજા સાહેબાઈ, હું મહારાજ નથી, મોટો રાજો છું. મહારાજ બાજુમાં અને હું સાઈડમાં છું. પણ તમારો દેખાવ રાણા પ્રતાપ જેવો આવે છે. મારો દેખાવ રાણા પ્રતાપ જેવો આવે છે. એક ભાલાની ખામી બેટા. તમે ભાલું કેમ નથી રાખતા? સમયને હવે ઓળખી ગયો. શું કામ? સમય પ્રમાણે મેં ભાલું મૂકી દીધું બેટા. શું કામ? આપણું ભાલું આપને દાપી દે એમાં. અને તમારી મૂછનો કટાબ રાણા પ્રતાપ જેવો આવે છે. મારી મૂછનો કટાબ રાણા પ્રતાપ જેવો આવે છે. એક બાજુની મૂછ હમણાં ઠરડાઈ ગઈ. શું લેવા? હે, ગાજરનું આથણું ખાઈ ગયા આમાં. એક બાજુની કેમ વળખાઈ ગઈ? હા, ઈ તેથી ગુંદાનો ગોબાયું. શા માટે બોલાવી ભગત? છોકરી આજે સરસ મજાનું ગીત બોલશો, બહુ મજા આવશે બેટા. હા, ઇનામ મળશે બેટા. ચલો. અરે હોરા પાતળિયા મમા એલી મોડી ખમારી લાગે, એલી મોડી ખમારી લાગે.
અત્યારથી અમારું નાટક અહીંયા સમાપ્ત કરવામાં આવે છે. નાટક ઘણું બાકી છે. આજે ભીખુદાનભાઈ આજે પધાર્યા છે. હા, એટલા માટે અમે નાટક અહીંથી પૂરું કરીએ છીએ. હા, શું કરીએ? બાપુએ આદેશ કર્યો છે નાટક શરૂ ચાલુ રાખો. રહેશે. હા, બધાને મજા આવી. બાપુનો આદેશ છે, મજા આવી છે. ધન્યવાદ. હા, શરૂ રાખો. અને મજા આવી છે. હવ ડાયરાને મજા આવી, બાપુને મજા આવી. આજે અમારા અહોભાઈ આજે મોરેરી બાપુભાઈ આવો અમને લાભ મળ્યો. એમાંય તે માલણને ધીરે હા હા પરેશભાઈ ધગાણ માલણને ધીરે આજે અમને પણ પ્રોગ્રામ કરાયો. અને આજે ભીખુદાનભાઈ ગઢવી અહીંયા પધાર્યા છે. સાંઈધામ હેબરમઠ માલણને ધીરે જે અમને પ્રોગ્રામ આપ્યો હતો. હાલો. પિંગલા રાત દિવસ ગાય જ્યારે શીંગડા તાકી અને મારવા દોડે, આપણે આપણો બચાવ ન કરવો જોઈએ. નહીં. ગમે તેવી મારકણી ગાય હોય છતાં વધને લાયક તો ન થાય. એમ તો ભલે હવેથી એમ કરશું. પણ કલાવતી ક્યાં છે? કલાવતી રાજસભામાં છે. ત્યાં જાઓ. તમારી પણ ત્યાં રાહ જોવાય છે. એક દિવસ ન જાવ તો ન ચાલે. ન ચાલે. અરે ભલે રાજ ભાંગી જાય, પણ હું તો આજે નથી થવાનો. તો મારી સામું જોઈ તમે બેઠા રહીશો. તારું રૂપ નિહાળ્યા કરી. સ્વામી, કુદરતના ઘરની ગતિ કેવી ન્યારી છે કે જે વસ્તુ અતિ પ્રિય હોય છે એ સેવર જાતા ઝેર સમાન બને છે. મારી મજા મજા થોડા મહી જાજુ ઉકારું થાય છે. માનો પતિ મારા, આ તો કુદરતનો ન્યાય છે. પણ પિંગલા, જ્યાં સર્વે કુદરત તારામાં વસી છે, તો પછી બીજી કુદરત છે જ ક્યાં? તમે રાજસભામાં નહીં જાઓ નહીં જાવ તો મારે આત્મહત્યા કરવી પડશે. પિંગલા, તારા સિવાય મારું જીવન એક સૂકા રણ જેવું છે. તો આજ તારા સંતોષ છે ખાતર હું રાજ દરબારમાં જાઉં. પિંગલા, એક યોગીના અવાજ, એ પણ રાજના મહેલ સુધી એને રોકનારા કોઈ નથી. છે પણ મારી આજ્ઞા છે કે સાધુ સંતો માટે આ રાજના દ્વાર હંમેશા ખુલ્લા રહેવા જોઈએ. તો પિંગલા, જલ્દી ભિક્ષા આપી અને અહીંથી રવાના કરો. જેવી આજ્ઞા. અરે આજે યોગીને જોતા મને એમ થાય છે કે મારું રાજપાટ છોડી આ યોગી સાથે યોગી બનીને જંગલમાં ચાલ્યો જાઉં. નહીં, યોગીના વિચાર તો સપને ન હોવા જોઈએ. પિંગલા, જલ્દી ભિક્ષા આપીને રવાના કરો. આ યોગીને જોતા મારા હૃદયની અંદર અદબ ચૈતન્ય ઉભરાય છે. આ યોગી મારા પૂર્વ ભવનો સંબંધી હોય આવો મને ભાસ કેમ થાય છે? નહીં, યોગી પ્રત્યે તો બિલકુલ પ્રેમ હોવો જ ન જોઈએ. પિંગલા, જલ્દી ભિક્ષા આપી અને અહીંથી રવાના કરો. ભિક્ષાન દેહી મયા. લ્યો યોગી રાજ, લ્યો ભિક્ષા. ક્ષમા કરો માતા, આવી ભિક્ષાઓ નથી ઈચ્છતો. મારી ભિક્ષા તો જુદી છે. માગો. હાર, હીરા, માણેક જોઈએ તો આ રાજપાટ. અરે મૈયા, જંગલ અમારા રાજ, માણેક છે આ ધરતી. હાર હીરા માળા તો કઈક હાથમાં ફરતી. હું આવ્યો છું નિમથી, તો વચન દે માતા મને પ્રેમથી. યોગી રાજ, લ્યો મારું વચન. કેમ અચકાય છે? વચન આપતા મારા હાથ કેમ અચકાય છે? જમણા અંગમાં પણ કંપારી છૂટે છે. આ ડાબુ અંગ અપશુકન દાખવી રહ્યું છે. હાથમાં ગજે વચન દેતી નો કદી તો ભૂમિને, એક સતી સો તો નો ઈશાળી પ્રજાળી સ્વામીને. અડધું અંગ મારા પતિનું દુર્દશા સમજાવતી
તો બી અટકાવો મન વચન વિચારો લાવથી. આવેલો યોગી દ્વારથી જોડે લઈને પાછો જશે મૈયા. ભિક્ષા જોઈએ તો તૈયાર છે. મારે તો માત્ર વચન જોઈએ છે. યોગીરાજ, યોગી થને તમે કેમ ભૂલો છો? તમે એટલું તો સારી રીતે જાણો છો કે નારીનું અડધું અંગ એના પતિનું હોય છે. હું તમને વચન આપું, મારા પતિ તેનો ઇનકાર કરે તો સતી નરને મૃત્યુ પચન કરવું પડે. પતિ પત્ની મળી વચન આપે એ સાસુ પ્રમાણ છે. બાકી તો રહત કેરું નામ છે. સિદ્ધ સાસુ, તારા હૃદયમાં બીજો કોઈ ભાવ છે. આ વચન નથી, પરપંચ કેરો દાવ. અરે આ સતી નારીના સતત્વ પાસે આજે મારી સર્વે બાજી ખુલ્લી પડતી જાય છે. કેમ મારા ચરણો પાછા ફરે છે? જય ગુરુ બચનદાર. બોલ મૂર્ખ યોગી, કોણ છે તું? ભિક્ષા દેનારને પરીક્ષા કરવાનો અધિકાર હોતો નથી. ભિક્ષા લેનારને ભિક્ષાનો અધિકાર છે, એને વચનનો અધિકાર નથી. તો સાંભળી લે, શબ્દ પડતા રાખ, હૃદય તારું પથ્થરનું કરી લે. પથ્થરનું છે. ભિક્ષા મહી આપ, તારો પતિ રાજા ભરતરી. મારો પતિ ભરતરી. હા, તારો પતિ ઈ તો કોઈ મહાન યોગી સર્જાયો છે. મને લાગે છે કે તું કોઈ પાગલ છો. અરે પાગલ નથી, લેવા આયો છું તો લઈને જાય. મારા પ્રાણ લઈ જાયસ, મારું સૌભાગ્ય તારું કદાપી નહીં આપું. તારું સૌભાગ્ય તારા હાથે જ આપવું પડશે. એનું કારણ એનું કારણ આત્મા બળ યોગ સર્વે સિદ્ધિ મારી પાસે છે. તું સો સતી, એમ હું જોગી જતી. અરે બેમાંથી હારવું કોને એ જોવું હજી બાકી રહ્યું. હા, હું પણ એ જ ઈચ્છું છું કે છોડીએ બધા બકવાસ, છોડીએ બધા બકવાસ. પડતો હોરના મેદાનમાં કરતા ઉપર કાયા, ધર્મ લેજે ધ્યાનમાં. હું તો સતી નારી, ઉજ્જવળ પતિના સંગાતથી. હવે તારામાં તાકાત હોય તો લઈ જાજે મુજે નાથ મારા હાથથી. અરે એમ જ થશે. લેવા આવ્યો છું તો લઈને જા. જસ મારા ગુરુદેવના સ્થાન પર. અરે પહેરો રાખજે તારા નાથના સ્થાન પર. યોગીરાજ, પહેરો રાખવાની કોઈ જરૂર નથી. એ તો સમયનું કામ કરી બતાવે છે. હું ઊભી છું નેકમાં, એમ તું ટેક મારે છે. કરજે બધા પરપંચ, હવે તો તારો ધર્મ વિચારજે. અરે છટ, તું મને મારો ધર્મ સમજાવ છે. આશીષ મારા ગુરુદેવની કઈક યોગની તાકાત છે. તું શું મને મારો ધર્મ સમજાવતી? તું એક તુચ્છનારી જાત છે. માત્ર ભરતરીની ભીખ માંગો છો? હા, હું ભિક્ષા નહીં આપું. તો આ જોળી અને ઝંડો આયા મૂકીને જાઉં છું. તારો પતિ રાજા ભરતરી તારા પ્યાર ઉપર ફિટકાર વરસાવશે. ત્યારે આ ત્યાગની જોળી ઉપડીને મારા ગુરુદેવના આશ્રમમાં આવશે. સાવધાન, છેલ્લા શબ્દો કહીને જાઉં છું. ત્યાગની જોળી આયા મૂકીને જાઉં છું. દાસી, જોડે ઉપાડ. હલાક જોડે ઉપાડ. અરે ભાઈ સાહેબ, આમાં તો ચમત્કાર દેખાય છે. આમાં ચમત્કાર દેખાય છે. હા, ભલે પડી, ભલે પડી. સમય આવતા જોયું જાય જઈશ. છે. જેની માથા પાણી વાળી મેં તો બે દરવાયરું તાણી ને જોઈ લે મારું પાણી પાણી પાણી. બસ ખલાસ. મરદનો દીકરો સાપે સડી ગયેલો માણા. ફાઇટ ને હું આટો લઈ ગયો અને ફાઇટ મને આટો લઈ ગઈ. મરદનો દીકરો. એ ભાઈ, મારી શેરી આવો અને એ મારી શેરી આવો. મૃતના દીકરા, એલા ભાઈ, બે સાકુને શરી હજવી છે. હાલ મારી શેરીએ. એટલે હું તને હું હે તું ઓળખતો નથી? હે તું મને ઓળખતો નથી? એલા ભાઈ, ઓળખતો નથી. એટલે તે મારું નામ સાંભળ્યું તારું નથી? નામ સાંભળ્યું નથી. તો તું મરી જા. ને કેમ ભાઈ? મારું નામ ગમો ગરમી. એલા કમોભાઈ કરમી. ગીરમાં હાવજ ને ઉભા ફાડી નાખ્યા. એમ મેં બહાટી બોલાવી. બરોબર છે. આ સાપામાં આ મેં વાંચ્યું તું. હા, કમાભાઈ નામના માણસ. એમાં વૈષ્ણવનું મેં ભરી મૂક્યું. એલા લખાણ લખાણ
કમાભાઈ નામના માણસ હા, હા. અરે ગીરમાં હેલા આવતા એ હું પોતે હાથ હવદને ઊભા કરીને હા, હા. એના ભાઈ આમ જો હવદરે ધીંગાણું કર્યું એક હવદને મારીને આમ નાખ્યો હા, એક હવદને મારીને આમ નાખ્યો અને કમાભાઈ હોહરા નીકળી ગયા હા ધાવસ હોતા હતા જગાડી મેં માર્યા મેં એમ. હા અને ત્યાર પછી એમાં દીપડો આવ્યો દીપડી આવી ગે અને ભાઈ આમ જો દીપડી આવી હા, હા. અને આમ જો ભાઈ હા. એક થાપો મૂક્યો કમાભાઈ ને ભોં ભેગા કરી મૂક્યા હા એ ગમો બીજો હા એ ભો ભેગો કર્યો એ હું નહીં એમ. આ બેની ઠેની વહુ ને તેડવા જાવ એલા વહુ ને તેડવા જાસ હા એમ હા. એલા ભાઈ આવી રીતે નો જવાય એટલે આ તને હું આવા ગાભા પહેરી નો જવાય આ તને ગાભા લાગે છે? ગાભા આ ગાભા નથી પૈણે વાઘા છે એલા આવા નો હારાના ગામમાં જવું એ ટિકિટ માં જવું પડે આમાં હાથ પેટી વહી ગઈ હાથ પેટી એમ હા. કોણ પૈણ્યું હા હે ભાઈ એટલે આમ જો હવ આ કાલ છે ને કાલ આ કાલ સુરેન્દ્રનગર ની બજાર હોરો નીકળ્યો હા. અને મને ભાળ માણા મીડિયા ભાગવા કેમ ભાગો ગમવાયો કેમો ભાઈ હા હા અને પેલા લારી વાળા ધધડાવ્યા જાય એમ હું એક જણાના આમ જો આમ કેળા પડી ગયા લારી માંથી અને આમ જો હા મારું મનમોળું પડ્યું એ કઈ કેળું મેં નો ખાધું એમ હા ભાઈ શું કામ હે ભાઈ હા હું શું લેવાનું ખાધું બસ હવે હું તેડી આવું વહુ ને વહુ ને તેડી આવો. મોડું કરવું નથી હા. વહુ ને તેડી આવું હા. બરોબર હા. એ ગમો બાય વહુ ને તેડવા કમો બાય લાડીને તેડવાલા સાંભળો લાડી કોને કહેવાય કોને કહેવાય? અને પાટી કોને કહેવાય કોને કહેવાય? ખોળવાળીની દીકરી હોય હા આણું વળીને આવતી હોય આવતી હોય. લાશ કાઢી હોય લાજ કાઢી હોય. હોરું મોટું દેખાતું દેખાતું હોય હોય. એને લાડી કહેવાય અને? મારા લગ્ન કર્યા 40 વર્ષ થયા તમારી માં પાટી કહેવાય આજે બાપુના માનના ખાતર એક અમારા ચંદુભાઈ વ્યાસ આપની સમગ્ર એક જોકે પોતે ભજની કલાકાર છે અને મોટા મોટા ડાયરામાં પોતે પ્રોગ્રામ આપવા જાય છે આપની સમક્ષ ચંદુભાઈ એક ભજન લઈને આવે છે એમને સારું લાગે હેલો સંત દેખીને નમન કરીએ ઝપટનમાં આવી શીશ એક ગુના તો ઈ ક્યાં કરે કરે લાખો ગુના બક્ષીશ જો કે બાપુનો આદેશ છે મને કે કોઈ પણ ગીત ગાઓ ગીત ગાઓ એમ વાંધો હે ઉડે જ્ઞાન ને ગુલાલ આવા બગદાણા રે ધામ હે ઉડે જ્ઞાન ને ગુલાલ આવા બગદાણા રે ધામ રે ધામ હે બગદાણા રે ધામ બાપુ બજરંગ નાઈ ધામ ઉડે જ્ઞાન ને ગુલાલ એવા બગદાણા રે ધામ दुनिया चले ना श्री राम के बिना राम ना चले ना हनुमान के बिना
अब से मैंने एक बात समझ ली, વાહ વાહ એમ ભવાઈનું ભવાઈ હા 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 ભવાઈ હા ભાઈ 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 હા ચંદુ આઈશ હોય આય હા 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 મીઠા લાગ્યા મને આજના ઉજાગરા જોતી હતી વાલમની વાટ અલબેલા હે હા હા જોકે આદેશ છે અમારો જોડી છે કાંતિભાઈ એને કઈ આવો બે જોડી મગાવી વાહ વાહ ભાઈ ભાઈ મીઠા લાગ્યા મને આજના ઉજાગરા અરે મીઠા લાગ્યા છે મને આજ નવું જાગરા મીઠા લાગ્યા છે મને આજના ઉજાગરા એ જોતી હતી એ વાલાની વાત મારા યલબેલા કાજે જાગરા એ જોતી હતી એ હું તો જોતી હતી વાલમની વાત ઢગલે ને પગલે તારા ભણકાર વાગતા પગલે ને પગલે મને ભણકાર વાગતા આ ઢગલે ને પગલે તારા ભણકાર વાગતા ભણકાર વાગતા એ જોતી હતી એ વાલાની વાત એ જોતી હતી વાલાની વાત મારા યલબેલા કાજે ઉજાગરા મીઠા લાગ્યા છે મને આજ નવું જાગરા લાગ્યા છે મને આજના ઉજાગરા આજથી વાલમની એ વાત મારા યલબેલા કાજે ઉજાગરા જોતી વાલમની વાત અલબેલો મારે કાકરી બાબા બાબા ભાઈ ઓઠાજામ હોથલ પદમણીની બે કડી એમ પીવું લાવો તમારી તલવાર પીવું લાવો તમારી બાબા બાબા હા પીયું લાવો તમારી તલવાર રે હું કાઢીશ મારા પ્રાણ એ આટલું કે તારે સ્વામી નવા રે
ફૂટું નહીં આ પાટો ક્યાં બાંધવો અને કોને કેવી મનડાની વાત આ દિલની વાતું દિલમાં રહી મારી વાટે ઘાટે વાતું થાય રે પીયું કાઢીશ મારા પ્રાણ પીયું લાવો તમારી તલવાર રે હું કાઢીશ મારા પ્રાણ પીયું લાવો તમારી તલવાર રે હું કાઢીશ મારા એક 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 ભાઈ ભાઈ હા જુગલબંધી કોઈ પણ હોય ગીત ઓરા આવો તમે ઓરા આવો વથલ પદમણીનું ઓથલ બધો ઓરા સરોવરની પારે ન્યાનો સીન અને નાટક છે ઓથલ પદમણી એ નાટકનું ગીત છે આવશો ના મારા સરોવર ના તીરે કોઈ આવશો ના ઓરાલા મોરે તમે ઓરાયાવો આ સરોવરના તીરેથી ઓરાયાવો આવશો ના મારા સરોવર ના તીરે કોઈ આવશો ના शर्म लागे या शर्म लागे नाई छे रे या उथल पदमणी नाई छे रे ओ नाई छे रे या उथल पदमणी नाई छे रे या उथल पदमणी વથલ દીઠી દૂરથી એના છૂટા મેલી કેસ એ ઓલી પાણી હારે પદમણી એ આઘા એ અમે દેશું તમને ગાળ એ અમે દેશું તમને ગાળ આઘા प्राणे प्री ए याद ये कल मन नहीं उमर आज भरेला ने नो बाळीए आज भरेला ने नो बाळीए ने बाળી ગયા એને બે બે વાર એ આજ સુતારી આ ઘરના લાકડા આજે અમારા ભાવનગર જિલ્લાનું બોટાદ ગામ ગોહિલવાડનું મંડળ એક દુઓ રજૂ કરું બાપુ પાસે
બાપુને કહી અમારું ગામ ભાવનગર જિલ્લામાં ગોહિલવાડમાં બોટાદ છે વાહ અને બાપુ એ રાખજો મારી ઉપર તમે એ આજ બોલું ચાલુ અમારું દરેક મંડળનું માફ કરજો એ અમે આલા અમારે દે આજ કાઠિયાવાડમાં કોકતી અને ભૂલો એ પણ ભગવાન એ આજ એવા એ કરું સન્માન સ્વર્ગ બોલાવી દઉં શામળા તને સ્વર્ગાએ બોલાવું શ્યામ શ્યામ આજે બોટાદ ગોહિલવાડ ભાઈ ભાઈ અંબારામભાઈ નું મંડળ નાટકમાં જો કાંઈ ભૂલ ચૂક રહી હોય તો અમે માફી માંગીએ છીએ. માફી માંગવી છે બાપા બાપા હજી રાસ હા હા. દરેક લેડીઝ પાત્ર વાળા Ladies પાત્ર બાપુ ચલા. કે છે હજી એક રાસ બોલો એક બાપા બાપા ભાઈ ભાઈ ધન્યવાદ ખૂબ ખૂબ તમારો આભાર આજે અમને આવો મોકો મળ્યો બાપા બાપા છોકરાઓ પૈસા લઈ લ્યો બાળકો સરદા પડતો નહીં ભાઈ જે હોલેલી રેડિયો આકાશવાણી જે હોલેલી રેડિયો આકાશવાણી હા બાપુ અમારા દરેક કલાકારો એવું કે છે કે એક એક દુઓ અમને કહેવાય દો પહેલા તો તે હા પછી એક વખત જુઓ. સત્તાધાર અમારો આપા ગીગાના રાસ માનીતો રાસ છે ઈ રજૂ કરવી પહેલા એક એક દુઓ હે આદિ આપા તમારા એ નામ તનો આધાર રે ગેલી ગીર નો રાજા હે જીરે ગેલી ગીર નો રાજા હે વાંધુપ ને રે દુઆડે વેલા આવજો હે દુપને રે દુઆડે વેલા આવજો એ જીરે આરતી રે ટાણે વેલે ના આવજો આરતી
साधु रे सन्यासी मार्ग छोड़िया साधु रे सन्यासी मार्ग छोड़िया ये मां साधु रे सन्यासी मार्ग छोड़िया साधु रे सन्यासी मार्ग छोड़िया बजो छे काई बजो छे काई कलमुनो कुरार रे गेली गिरी नो राजा ये गिरे गेली गिरी नो राजा ये मां दुपने रे दुआरे वेलाया बजो ये दुपने रे दुआरे वेलाया बजो ये जी रे आरती रे जाने वेले राया बजो आरती रे जाने वेले राया बजो हेलो भाई તમે મોજું કરાવી દીધી આજે તો તમારો ખૂબ ખૂબ આભાર અને એક ગ્રુપ ફોટો ખૂબ ખૂબ આભાર અને હવે આ પછી ચાલો હવે મને આવવા દો ચાલો હવે અને ભાઈઓ બધા બેઠા રહેજો ને હવે આ પછીનો સ્ટેજ આપણે આપીએ છીએ પ્રસિદ્ધ ગાયક લોક કલાકાર શ્રી ભીખુદાન ગઢવીજીને।